સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં પત્રકાર પર જીવલેણ હુમલાના કેસમાં 2 આરોપી ઝડપાયા. કામરેજ ગામ નજીક પત્રકાર પર હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરનાર 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા, જેમાં ખૂંખાર અને કુખ્યાત રીઢા આરોપી વિશાલ ઉર્ફે વિક્કી સાજનભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 30, ધંધો ડ્રાઇવિંગ, હાલ રહે 56 રવિ પાર્ક સોસાયટી, નાના વરાછા, સુરેશ્વર, મૂળ વતન ગામ દેવગાણા, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર. આરોપી પ્રકાશ ઉર્ફે પાંડે નરેન્દ્રભાઈ પાંડે, ઉંમર વર્ષ 34, ધંધો વેપાર, હાલ રહે 119 રામકૃષ્ણ સોસાયટી આસપાસ, મંદિર નજીક, ગોડાત્રા, સુરેશ્વર, મૂળ રહે દાઉદપુર, તાલુકો મડિયાહુ, થાના બસ્ઠી, જિલ્લો જૌનપુર, ઉત્તર પ્રદેશના. આને પકડી પાડવામાં કામરેજ સર્વેલન્સ પોલીસને મોટી સફળતા મળી છે. આ ગુનાના રીઢા આરોપીઓને પત્રકારને રસ્તામાં રોકીને મારામારી કરી હતી અને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ મામલે કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. અંતે તપાસનો ધમધમાટ કરી કામરેજ પોલીસના જબ્બે બંને આરોપીઓ પોલીસમાંથી ઝડપાતા વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પત્રકાર પર હુમલાના કેસમાં પોલીસની ઝડપી કાર્યવાહી. 2 આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલી. કામરેજ પોલીસ સ્ટેશન તટસ્થ છબી ધરાવનાર પોલીસ ઇન્સ્પેક્ટર રામજી ગોજિયા સાહેબ દ્વારા આ હુમલાખોરો પર કડક કાર્યવાહી કરવાની તૈયારી હાલ ચાલુ છે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત, અજમલ જાદવની સાથે.